આને ભાવ કહેવાય. અમારે સુરેશભાઈ નાગડાવાથી આવ્યા છે. 500 રૂપિયા લઈને અમારે હમસી દાદાના નામ નીચે બોલો. જોરદાર તાલી નાખેગા જે લોકો ભાઈ. અરે નાતો પરમાણે નાથાણી મારી દીવીનું જાજર એ મનું રે મનું. અરે લલાટ પરમાણે દિલડી મારી દીવીનું જાજર એ મનું રે મનું. હાલી ગયા બાપો આ ધ્રુજિયા. ભાઈ 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 આ પ્રભુ મારી માં સીધો બેઠા છે એટલે અરે મુધરી એ મારા નાવડા રે મારી સીધો એ મુધરી એ મારા નાવડા રે માનવતી હોવા. મુડનો મેળો તારો રે મારી સીધો અરે મુગરી મારું નામરું રે મારી માનવતી માં. સમરે વાણિયો રે માનવતી હોવા. એ મુગરી સમરે વાણિયો રે મારી સીધો માં. આ ભુવા તમે તાયા રે વાણિયાના માન રે મારી સીધો માં. અરે આકાશ માર્ગેથી નીકળ્યા રે મારી સીધોમાં.
જેની બોલીનો કણોકો દેવી જમવા ઉતરી છે. મેં ઘડીક પેલા કીધું ને આ શંકર ભુવો નહીં પણ હવસી ડોહો કરીને બેહાડ્યો છે. મારા બાપ હવસી ની બોલે એટલે અમારે ભાઈજી અમારે આ વસ્તી અમારી બેસર બાબાની વસ્તી છે એમનો ભાવ છે. હા કારણ કે સમય એક દી એવો હતો 52 ના ભુવા હતા ભાઈ. હા એટલે આ હવ વસ્તીનો ભાવ છે. મને કે હવસી બાપાનું એક જિલ્લાની ઉતાવેનું નામ આવે એવું અમને હવ વસ્તીને આનંદ આવે એટલે એ આટિયારી પાઘલડી ગોરા ભાપો ભાપો આ વાગલિયા હે આટિયારી પાઘલડી ગોરા મારે હવસી બાપાને શોભને હોરા હોરા એ આટિયારી સોબરે હોરા હોરા આ સો પેંજો આ ભાઈઓ હોના રૂપાની દાદા પાઘડી રે દાદા પાઘડી સોહાય તમે તેરો હવસી બાપા પાઘડી રે દાદા પાઘડી સોહાય તમને પેરાવે શંકર ભુવા પાઘડી રે દાદા પાઘડી સોહાય કેશુભાઈ પાઘડી રે દાદા પાઘડી સોહાય તમે તેરો હવસી બાપા પાઘડી રે
અવસર ભુવા અને હારે અમારે લાભુ ભુવાય પણ બધાયરા છે. આ બે હાથ ઉભાઈ જાય. હા ઠેઠ ઉપલેટા રહીએ છે. અને અમારે મોરબીથી અમારે પંસારા પરિવાર. હા કહેવતમાં કીધું છે ને ભાઈ શંકરભાઈ, માં મરજો ને માસી જીવજો. હા હા માં માસી ના છે એટલે અમારે લાભ ભુવા ઉપલેટા રહીએ છીએ એમનો એવો ભાવ છે. 500 રૂપિયા જે ઉપલેટાના રખા દાદાની એક કડી બોલાવે છે, એમની જે બોલાવે છે એમને પણ આપણે યાદ કરી લઈ. અને ખરેખર ઉપલેટાની જગ્યા માથે મારા બાપ રખાની દયા છે હો ભાઈ, ખરેખર. હા એ આટિયારી બાઘડી હાથમાં લાકડી પગે મુજડી સોવે દાદા એ દાદા ઉપલેટા વાળા રખા દાદા, ઉપલેટા વાળા રખા દાદા, દર્શન દેજો દાદા. દાદા તમારી કરુણાનો નહીં, કરુણાનો નહીં, કરુણાનો નહીં બા. મેરડી પણ બેઠા છે, એમને પણ આપણે યાદ કરી લઈ. મેરડીમાં હુકમનો હકદાર તું છો, ઓરતની કીર્તા. મેરડીમાં હુકમનો હકદાર તું છો, ઓરતની કીર્તા. સમર Yeah.
અવસર ભુવાનો અમારે બાબુભાઈનો ફોન મને આવ્યો મને કે ભરતભાઈ આ તો અમારે હવસી બાપાના બે પહોળા અને એક એની બોલી અને ધર્મે કામ કર્યું એટલે એક માનતા જેવું છે નાનું કામ છે મેં કીધું ભાઈ માતાજીનું કોઈ નાનું કામ હોતું નથી હા પછી તાવો કરો તો ભલે અસમે જગન કરો તો ભલે માનું કામ એ માનું કામ છે અને આમે અમારે તો આવવું જ પડે હા કારણ કે અમારે અવસરભાઈ હુઆ અમારે જમાય છે હા એટલે આમે અમારે આવવું જ પડે મેં એમને કીધું મને કે ભાઈ તમારે આવવું પડશે ને હવનો ભાવ છે પણ ખરેખર આજે તમારો ભાવ જોઈ અહીંયા માતાજીની આ હાથી રચના જોઈ આ હાથી એની દયા હોય મારા બાપ વરવાની દેવીની મારા બાપ હવસીની દેવીની એની દયા હોય અને બીજો ભાઈનો ભાવ હોય તો આવી રચના થાય નગર તારે એક હાથે તાલી નથી વાગતી મારો બાપ એટલે ખરેખર આ રચના જોઈ છે એટલે અંતરથી આનંદ આવે છે માએ આજે એવું લાગે કે આખું આભા મંડળ તીથવામાં કેમ ઉતરવું હોય હે આમ જોવો જી હા નગર આ ડુંગુમ નાખવાની આપણી ભલામણ હતી પણ આ દયા દેવીની અને આ ભાઈઓની હા એટલે મારે ભાઈનો ભાવ છે એટલે આ દ્રશ્ય કેવું છે એ ચંદ્ર ખીલો છે સોડે કડા એ સૂરજ ને શરમાવે ચંદ્ર ખીલો છે આજ તિથવા ગામે સોડે કડાય ઓલા હુરજ ને શરમાવે ત્યાં તો મારી સિંધોય માળી ત્યાં તો મારી એ સિંધોય માળી માંડવે રમાવે ચંદ્ર ખીલો છે સોડે કડાય બેસર બાબાની વસ્તી આ ભાઈનો ભાવ ચંદ્ર ખીલો છે સોડે કડાય સૂરજ ને ખીલો છે સોડે કડાય આ ભાઈઓ શંકર બુઆ બાબુભાઈ નું ઉભા કરો બાબુ એને લઈ ગયો